પોતાનું સ્થાન જાહેર કરવા વિનંતી. Sanjeev? Present. चलेंगे तो क्या बराबर नीरज भाई नीरज 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 आप माइक ले लो आओ સર્વેને વિનંતી.
પર જ પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. प्रेक्षकों क्षेत्र का नाम सह संस्थापक आदरणीय माधुरीबेन कोटक, संचालक मौलिकभाई कोटक, माननीय श्री हेमंतभाई पटेल, शक्तिसिंहभाई गोयल અને હાજર બધા માનનીય મહાનુભાવો, શ્રી દિલ્હી ગુજરાતી સમાજ અને દિલ્હીના ગુજરાતી તરફથી હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચિત્રલેખા સાપ્તાહિકના 60 વર્ષની ગૌરવમય શબ્દમય સફરની ઉજવણીના ભાગરૂપે આપણે અહીં ભેગા થયા છીએ. ચિત્રલેખા એટલે સાહિત્ય અને વાંચન રસિક વિશ્વના ગુજરાતી પર્યાવરણનું જાણે રમતું નામ છે. આ છે એક એવું સાપ્તાહિક જેના અંકોની આતુરતાપૂર્વક રાહ નિયમિત વાચકો જોતા રહે છે, કારણ કે તેમાં પીરસાતી સામયિક માહિતી અને રસસંભાર વાંચન સામગ્રી જેના સ્તરમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધનાના પ્રયત્નો ચિત્રલેખાના પ્રકાશન સાથે જોડાયેલ દરેક નિષ્ઠાપૂર્વક કર્યા છે અને આ સામયિકની વધતી જતી લોકપ્રિયતા તેની પ્રતીતિ ધરાવે છે. કાલે જ શ્રી સમાજના હોદ્દેદારોને એક ખૂબ જ મોટી ઘટનાના સાક્ષી થવાનો અવસર મળ્યો હતો. આ ઘટના હતી ચિત્રલેખાના સંસ્થાપક સ્વર્ગીય શ્રી વજુભાઈ કોટકની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા બહાર પડાયેલ ટપાલ ટિકિટનો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવી પાટીલ તરફથી વિમોચન. અમારું સૌભાગ્ય હતું કે અમે આ અવસરમાં સહભાગી થયા. આજે હું શ્રી દિલ્હી ગુજરાતી સમાજ તરફથી ચિત્રલેખાના બધા જ સ્ટાફ અને હોદ્દેદારોને સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને શ્રી સમાજ તરફથી બધા જ અતિથિઓનું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવશે. શ્રી નીરજભાઈ આપ આગળ સંચાલન કરો. સર્વપ્રથમ ટ્રસ્ટી શ્રી મોહિતભાઈ પારેખ શ્રીમતી માધુરીબેન કોટકનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ટ્રસ્ટી શ્રી જગદીશ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ટ્રસ્ટી શ્રી નયનભાઈ ઝવેરીને વિનંતી કે તેઓ શ્રી શક્તિસિંહભાઈ ગોયલનું સ્વાગત કરે. હવે સમાજના વર્ણિ ગુજરાતનું વાંચન. माननीय मधुरीबेन तथा मोहितभाई, श्री दिल्ही गुजराती समाज आपનું સ્વાગત કરતા હર્ષ અનુભવે છે. આજથી 60 વર્ષ પહેલા શ્રી વજુભાઈ કોટક સાથે ખબરે ખબર મેળવી ચિત્રલેખા શરૂ કરી ત્યારે કોઈને સપને પણ ખ્યાલ નહોતો કે આપનું ચિત્રલેખા પત્રકાર ક્ષેત્રે એક ઉભેરેલું કેડી કલા છે. શ્રી વજુભાઈનું મન રચ્યું અને આપના દોષ રહેમત અને નિશાનથી ચિત્રલેખા ઝડપે લોકપ્રિય બની. શ્રી વજુભાઈ આકર્ષક વિદાય પછી પણ આપ મન ધરાઈને અનેક અવરોધો વચ્ચે આપણે ચિત્રલેખાને આવ્યા. શ્રી હરકૃષ્ણભાઈ મહેતા,
અને શ્રી મધુભાઈ કોટકના પત્રકાર મિત્રોના સાથ સહકાર તથા શુભ દ્વારા ચિત્રલેખાની સિદ્ધિના નવા શિખરો સુધી આપણે પહોંચ્યા. આવી સંઘર્ષમય યાત્રામાં મોહનભાઈ આપે ચિત્રલેખાની કેટલીક જવાબદારી સંભાળી આપના માતૃશ્રીનો ભાર કરવો. શ્રી મધુરીબેન અને શ્રી હરકિશનભાઈ જ્યારે મંત્રી વિભાગને સુદૃઢ કર્યા હતા ત્યારે આપણે પ્રિન્ટિંગ ક્ષેત્રે નિપુણતા મોહનભાઈ આપ પોતે નિષ્ણાત ફોટોગ્રાફર છો. અતિ આધુનિક પ્રિન્ટિંગ ટેકનોલોજી સાથે ફોટોગ્રાફીનો સુમેળ સાધીને આપણે ચિત્રલેખાને આકર્ષક અને મનમોહક બનાવ્યા. આપની આગેવાનીમાં મુદ્રણ કલા ક્ષેત્રે ચિત્રલેખાની અનેક રાષ્ટ્રીય પારિતોષિકો પણ મળે. મધુરીબેન મોલીભાઈ આ બંને પરંપરા તથા પરિવર્તનના સુમેળમાં છે. આ બંનેના માર્ગદર્શન હેઠળ પત્રકારોની યુવાનીને ચિત્રલેખાને સદા અગ્રેસર બનાવ્યું છે. ચિત્રલેખાનું આ હિયત બેન દિવસ છે. સંઘર્ષ પછી અનન્ય સફળતાઓ મેળવનાર ચિત્રલેખા માટે આ વર્ષ હીરાની જેમ જળ રહી રહ્યું છે. ગુજરાતી માતૃભાષાને વધુ સરળ બનાવી વિશ્વભરના ગુજરાતીઓની કડી બનાવવાનું કાર્ય ચિત્રલેખા કરી રહ્યું છે. ચિત્રલેખાની ડાયમંડ જૂબલીના પ્રસંગે ચિત્રલેખા તથા સંસ્થાપક શ્રી મધુભાઈ કોટકના પત્રકાર ક્ષેત્રે વિશિષ્ટ યોગદાનને બિરદાવવા ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ એડ બહાર પાડ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ માનનીય શ્રીમતી પ્રતિભાની દેવીસિંહ પાટીલ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આ ટિકિટ અને ફર્સ્ટ એડ વિમોચન ગુજરાતી પત્રકાર ક્ષેત્રે અભૂતપૂર્વ છે. આ ગૌરવમાં ચિત્રલેખા નહીં પરંતુ બધા ગુજરાતી અખબાર સામયિકો તથા સમગ્ર ગુજરાતી પત્રકારોનું છે. આ ગૌરવના પ્રસંગે ચિત્રલેખાની અનેક સિદ્ધિઓને બિરદાવવા ચિત્રલેખા સદાય અગ્રેસર રહે એ શુભકામનાઓ સહિત સાદર આપને આ માનપત્ર સમર્પિત કરીએ છીએ. ઉમોશી દિલ્હીના ગુજરાતીઓ વતી શ્રી દિલ્હી વિધાનસભા સંમત 2017 હું તમારા વિરાટભાઈને વિનંતી હવે આપણા દીદી યુવતી શ્રી ભરતભાઈ ગેરાણી બે શબ્દ કહેશે. ભારત સરકાર તરફથી સ્ટેમ્પ રિલીઝ થઈ એ માટે અમારે અહીંયા આવવું પડ્યું અને અમારા યજમાન બને અહીંના ગુજરાતી સમાજે અમને સાચવ્યા છે એ માટે ખાસ આભાર. અને વિશેષ આનંદની વાત એ છે કે ગઈકાલના સમારંભમાં અને આજે ખાસ ચિત્રલેખા માટે અહેમદભાઈ પટેલ અને શક્તિસિંહભાઈ ખાસ હાજર રહ્યા એટલે એમનો ખાસ આભાર. જે ગઈકાલે અમારી સ્ટેમ્પ રિલીઝનો કાર્યક્રમ બહુ ટૂંકો ટચ અને સચોટ હતો, બહુ ફેન્ટાસ્ટિક હતો. એવું જ એક નાટક આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે
આપણે થોડી વારમાં જોઈશું, એટલે વધુ સમય નહીં લો. થેન્ક યુ. સ્થાનોમાં શ્રી અહેમદભાઈ પટેલનું અગાઉથી આગ્રહ હતો કે હું માઇક ઉપર કંઈ નહીં બોલું, તે માટે એમને આમાં હું નહીં ફસાવું, પરંતુ શક્તિસિંહભાઈ ગોહિલને વિનંતી કે તેઓ જરૂર 2 મિનિટ બોલશે. તો અહેમદભાઈનું સ્વાગત. परम आदरणीय माधुरीबेन, भाई श्री मौलिक भाई, परम आदरणीय विद्याबेन, भाई श्री शक्तिसिंह भाई, उपस्थित चित्रलेखा परिवारना सदस्यश्रीओ, दिल्ली गुजराती समाजना होद्देदारश्रीओ, पिंकीबेन, उपस्थित महानुभाव, मराठी मित्रों भाई बहन, आज सुंदर संध्या दिल्ली गुजराती समाजे चित्रलेखानी 60 वर्ष ની જે મુસાફરી જે સફર છે એને બિરદાવવા માટેનો સુંદર કાર્યક્રમ અને સાથે એક નાના સરખા ડ્રામાનું આયોજન કર્યું છે. તે બદલ ખરેખર ગુજરાતી સમાજને જેટલા અભિનંદન આપવા ચાહું છું. પ્રસંગનું મહત્વ મારે મન સવિશેષ. આજે અહીંયા ઉપસ્થિત થયો તો ખાસ કરીને સ્વર્ગીય વજુભાઈ, એમની કોઠાસૂઝ, એમની દીર્ઘદ્રષ્ટિ, એને બિરદાવવા માટે આજે ઉપસ્થિત થયો છું. આજે જ્યારે તે આપણી વચ્ચે નથી ત્યારે મારા વતી, આપ સૌ વતી એમને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. 60 વર્ષ પૂર્વે એમણે વિચાર કર્યો, ચિત્રલેખા શરૂ કર્યું અને સમજી શકાય એવી વાત છે કે 60 વર્ષની આ સફર, આ મુસાફરીમાં અનેક કપડાં ચડાવવા આવ્યા છે. ધૂપ અને છાય, તડકો અને છાયો પણ આવે છે. અનેક તકલીફો, મુશ્કેલીઓ, સંકટોનો પણ સામનો કર્યો છે. પરંતુ અતિ આનંદની વાત એ છે કે 60 વર્ષના ગાળા દરમિયાન આજે જે સ્તર ઉપર પહોંચ્યું છે ચિત્રલેખા, જે ઊંચાઈ ઉપર પહોંચ્યું છે, એ માટે હું નિશ્ચિતપણે કહી શકું એમ છું કે આ એક એવું માધ્યમ છે જે નિડર છે, તટસ્થ છે અને કોઈ પણ વાત સચોટપૂર્વક વાચકોની સામે મૂકી શકે એમ છે. એ માટે ચિત્રલેખા પરિવારને, એમના સદસ્યશ્રીઓને કેટલા અભિનંદન આપવા ચાહું છું. સમાજને, દુનિયાને, દેશને આવા સામગ્રી જરૂર છે. ખૂબ ઓછા આવા સામયિકો છે કે જે તટસ્થતાપૂર્વક લોકો સમક્ષ વાત મૂકી શકે અને એની સાથે સાથે બીજી અનેક માહિતીઓ પણ આપી શકે કે જે માહિતીઓ એક આજે જે જરૂરત છે તંદુરસ્ત સમાજની રચનાની, એવા સમાજની રચના પણ કરશે. તમારો વિશેષ સમય લેવા માંગતો નથી. હું જાણી ચૂકું છું કે આજે પ્રસંગની સાથે સાથે જાણવા પણ છે ત્યારે ખાસ કરીને જે બાળકો અહીંયા ઉપસ્થિત છે એમને વધારે રસ મળશે ત્યારે ફરીથી એકવાર સ્વર્ગીય વજુભાઈને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. ચિત્રલેખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગુજરાતી સમાજ રહેલી કે જે સુંદર કાર્ય કરી રહ્યું છે એમને આ પ્રસંગનું આયોજન કરવા બદલ અને એમને આજે આમંત્રિત કર્યા, અહીંયા બોલાવ્યા, 2 શબ્દો કહેવાની મને તક આપી તે બદલ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની રહ્યો છું. જય હિન્દ. આપની ઈચ્છા પ્રમાણે હવે મંચ પર પધારેલ સર્વે અતિથિઓને વિનંતી કે તેઓ હોલમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે, તેમજ મંગલ મિલન સમિતિના અધ્યક્ષ શ્રી અભયભાઈને વિનંતી કે તેઓ આગળ. છેલ્લા કેટલાક વર્ષોથી આ વાતને ધ્યાનમાં રાખી શ્રી સમાજ નવા કાર્યક્રમો અને યોજનાઓ બનાવે છે. દિલ્હીમાં કે બહાર રહેતા ગુજરાતીઓની એક મોટી સમસ્યા છે આપણા લગ્ન વય સંતાનો માટે યોગ્ય લાઈફ પાર્ટનર શોધવાની. એના માટે શ્રી સમાજ પ્રસ્તુત કરે છે મેટ્રિમોનિયલ વેબસાઇટ
gujratimangalmilan.com. શ્રી સમાજની એક નેમ છે કે સારામાં સારી સગવડો એકદમ નજીવા ખર્ચે મળે એ વાતને ધ્યાનમાં રાખી આ વેબસાઇટ જે છે એકદમ નજીવા ખર્ચે ઉત્તમ સેવા આપશે. મેમ્બરશિપ ફી ફક્ત 1250 રૂપિયા રાખવામાં આવી છે, જે 6 મહિના માટે રહેશે. વર્ષ માટે 2300 રૂપિયા લેવામાં આવશે અને પ્રથમ 200 જણની 6 મહિનાની મેમ્બરશિપ ફી ફ્રી રાખવામાં આવી છે વહેલા તે પહેલાના ધોરણે. સમય સંકોચના કારણે અન્ય વિશેષતાઓ શ્રી સમાજના પરિપત્રમાં જણાવવામાં આવશે. અમને ખૂબ આનંદ છે કે આ વેબસાઇટનું ઉદ્ઘાટન માટે આજનો દિવસ અમને મળ્યો છે. અમારા સમિતિના કન્વીનર શ્રીમતી સાધનાબેન વ્યાસને વિનંતી કે તેઓ શ્રી અહેમદભાઈ પટેલ અને શ્રી મૌલિકભાઈ કોટકને ટેકનિકલ એરિયામાં એસ્કોર્ટ કરે. શ્રી અહેમદભાઈ પટેલ, શ્રી મૌલિકભાઈ કોટક, પ્લીઝ. તુષારભાઈ, તુષારભાઈ, જનતાને કંઈક પરિચય આપો. ગુજરાતી સમાજની વેબસાઇટ છે, એમાંથી પણ આ મંગળમિલન.comની વેબસાઇટનું મેન્શન છે અને આપણું અભિનય છે ગુજરાતી મંગળમિલન.com પેજ પર આવી અને દરેક વ્યક્તિ પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે. રજિસ્ટ્રેશન બી છે, રજિસ્ટ્રેશન કરશો એટલે તરત ઓનલાઈન ફોર્મ આવી જશે. પેલા તો મેમ્બરશિપ કરી છે એ આપણે ગુજરાતી સમાજના મેમ્બર માટે વ્યવસ્થા કરીએ છીએ. મેમ્બરશિપ ફોર્મ અહીં ભરી શકો છો. આપ સૌને હાર્દિક આભાર. ધીરજભાઈ, ગુજરાત સરકાર વિપક્ષ નેતા શક્તિસિંહજી ગોહિલ, મારા ટ્રસ્ટ મંડળના સાથીઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે ચિત્રલેખા પરિવાર ગુરુ દિલ્હી ગુજરાતી સમાજમાં હાજર છે. અહમદભાઈ પટેલ ને અમે આજથી લગભગ 6 મહિના પહેલા આમંત્રણ આપેલું હતું, જ્યારે દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટનું અમે અહીંયા બહુમાન કરી રહ્યા હતા, પણ તેઓના વ્યસ્ત કાર્યક્રમમાં તેઓ હાજર ન રહી શક્યા હતા. પણ આજે જ્યારે તેઓ અહીંયા હાજર છે, સાથે શક્તિસિંહજી બી હાજર છે, તો હું આભાર વિધિ કરતા પહેલા દિલ્હી ગુજરાતી સમાજની વિશે થોડા શબ્દો કહીશ, બહુ ટૂંકમાં બતાવીશ. દિલ્હી ગુજરાતી સમાજની સ્થાપના લગભગ 113 વર્ષ પહેલા દિલ્હીમાં રહેતા ગુજરાતીઓએ કરેલ હતી. 113 વર્ષથી આ સંસ્થા ઓનરી વર્કરો દ્વારા ચાલે છે. આ સંસ્થામાં જે જગ્યાએ આપણે બેઠા છીએ તે સભાગાર, બાજુમાં જ આપણી દિલ્હી ગુજરાતી સ્કૂલ, સાથે સાથે આપણું એક વિશાળ ગેસ્ટ હાઉસ જેની અંદર 80 રૂમ છે. એસી, ડિલક્સ અને ઓર્ડિનરી એમ ટોટલ 80 રૂમોનું આ ગેસ્ટ હાઉસ છે.
સાથે સાથે એસી ડબલ ડેકર ડોરમેટ્રી ના 2 રૂમો છે મોટા. તે સિવાય દિલ્હી ગુજરાતી સમાજ દિલ્હીમાં રહેતા દરેક ગુજરાતીઓ માટે ગુજરાતીઓના જે ગુજરાત ઉત્સવો છે તેનું આયોજન કરે છે. સાથે મેડિકલ ચેકઅપ કેમ્પની સાથે સાથે ડાયગ્નોસ્ટિક સેન્ટર કે જેમાં નજીવા મૂલ્યે કોઈ બી વ્યક્તિ, કોઈ બી મેમ્બર, સભ્ય યા એમના પરિવારનો મેમ્બર આ યોજનાનો લાભ લે છે. આવી અનેક યોજનાઓ દિલ્હી ગુજરાતી સમાજ વર્ષોથી ચલાવતું આવ્યું છે. જ્યારે આવી યોજનાઓ આપણે ચલાવતા હોય અને આટલું મોટું આપણી પાસે વ્યવસ્થા હોય ત્યારે એ ચલાવવા માટે કાર્યકર્તાઓની જરૂર હોય છે. પણ દિલ્હી ગુજરાતી સમાજ ની અંદર કાર્યકર્તાઓની કોઈ દિવસ ખોટ નથી રહી. બધા સામેથી આવી કાર્યને વેચી રહે છે. તો આ ગુજરાતી સમાજમાં આજે જ્યારે ચિત્રલેખા પરિવાર તેમના 60 વર્ષ પૂરા થયા, ડાયમંડ જ્યુબિલી વર્ષ મનાવી રહ્યું છે, ત્યારે તેઓએ ગુજરાતને સિર્ફ ગુજરાતી ન સમજ્યા, સિર્ફ બોમ્બેને ગુજરાતી ન સમજ્યા અને દિલ્હીના ગુજરાતીઓને બી પોતાની સાથે ગુજરાતી સમજી અને જે અહીંયા આવી અને દિલ્હીના ગુજરાતીઓને માન સન્માન આપ્યું છે. સાથે આ નાટકનું આયોજન તેઓ દરેક જગ્યાએ જે રીતે કરે છે તેવી જ રીતે તેઓએ અહીંયા દિલ્હીમાં કરવાનું આયોજન કર્યું. જ્યારે કાલે વજુભાઈ કોટકની સ્મૃતિમાં ડાક ટિકિટનું જે વિમોચન આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાદેવી પાટીલે કર્યું, ત્યારે સિર્ફ ચિત્રલેખા પરિવાર નહીં, દિલ્હીના દરેક ગુજરાતીઓને એનો ગર્વ થયો કે આપણા ગુજરાતી એવા વજુભાઈના નામે ડાક ટિકિટનું વિમોચન નહીં પણ એનું વિમોચન આપણા રાષ્ટ્રપતિના હસ્તે થયું. તેનો ગર્વ ચિત્રલેખા પરિવારની સાથે સાથે અમે દિલ્હીના ગુજરાતીઓ બી ગર્વને લઈ રહ્યા છીએ. સાથે આપ સૌનો ફરીવાર દિલ્હી ગુજરાતી સમાજ તરફથી હું ધન્યવાદ કરીશ અને સાથે આશા રાખીશ કે જ્યારે બી ચિત્રલેખા પરિવાર દિલ્હીમાં આવે તો અમને મહેમાન ગતિ માણવાનો જરૂર મોકો આપે એવી આશા સાથે જય હિન્દ, જય ગુજરાત. આજનું નાટક શરૂ કરતા પહેલા સર્વે પ્રેક્ષકોને ફરી એકવાર વિનંતી કે તેઓ પોતાનો મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખે. તેમજ નાના બાળકોના માતા પિતાને વિનંતી કે તે વાતનું ખાસ ધ્યાન રાખે કે તેમના બાળકો બીજા પ્રેક્ષકોનું મજા ના ખરાબ કરે. એક વિશેષ એનાઉન્સમેન્ટ માટે શ્રી જગદીપભાઈ રાણાને. આજના આ શુભ પ્રસંગે એક વિશેષ એનાઉન્સમેન્ટ એ કરવાનું છે કે હમણાં શ્રી અહેમદભાઈ પટેલ દિલ્હી ગુજરાતી સમાજના આજીવન સભ્ય બન્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ. સ્વાગત છે અહેમદભાઈ, થેન્ક યુ. આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે. નાટક શરૂ કરીએ છીએ. ચિત્રલેખા દ્વારા પ્રસ્તુત આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે. ફરી આપને વિનંતી કે આપના મોબાઈલ ફોન બંધ કરશો અને નાના બાળકો જો નાટક દરમિયાન કોઈ પણ જાતનું વિઘ્ન આવે તો આપ કૃપા કરીને બીજા પ્રેક્ષકો નાટકનો આનંદ માણી શકે તો બાળકોને બહાર લઈ જજો. પ્રસ્તુત છે ચિત્રલેખા દ્વારા આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે.
પહેલો છે. એટલે તને યાદ નથી? અરે આવતીકાલના જુઓ આપણે મારા ભાઈ ભાભી જોડે પિક્ચર જોવા જવાનું છે ને એ. મારે કહેવાનું છે. નહીં તો શું મારે કહેવાનું છે? મારે શું કામ? કારણ કે મન્નુ તું તો મમ્મીજીનો સ્પેશિયલી ખાસ છે ને. રાહુલભાઈ એટલે તો તને મોમબત્તી કહીને બોલાવે છે. મમ્મીની બત્તી, મન્નુ મોમબત્તી. આ રાહુલ મને મોમબત્તી કહીને બોલાવે છે. ઉપર મૂક્યું છે. તો બંધ કરી આવું. ભગવાન ક્યાં પરણી આ માણસને? માંડવામાં. ક્યાં નહીં શું કામ પરણી? અરે બાપ રે મારું પુકાર. जिंदगी जियो तो शान से जियो और हर पल जियो प्रत्येक क्षण एવી રીતે જીવો કે મર્યા પછી તમારી કબર પર ઉગેલું લીલું ઘાસ અને દુશ્મન પર બોલી ઉઠે અરે તો મર્યા પછી પણ લીલા લહેર છે ઓકે સારે પ્રભા મળીએ ઓકે બાય સરકાર સાહેબ હાલો તમારી કોફી. થેન્ક યુ બેટા સરકારને કે પ્રજા બોલાવે છે સાહેબ આ તો રોજ બોલવાની જાણું છે. તમે શેકાણીને સરકાર અને તમને પ્રજા શું બોલાવે છે? અરે ગાંડાભાઈ એમને મને નામ તો સરલા કામદાર એટલે સરકાર કહું છું અને મારું નામ છે પ્રદીપ જાગીરદાર એટલે પ્રદીપ નો પ્ર જાગીરદાર નું જા પ્રજા અરે સારું છે હું જ્યાં પહેલા કામ કરતો હતો ને ત્યાં મારી શેકાણીમાં શેકની દુકાન નહોતી બોલાવતી. શું નામ હતું તારા શેઠ નું? કુંદન લોખંડવાળા. કુંદન નું કુ લોખંડવાળા નું લો કુલ સોમવારે સાંજે એટલે કે તારીખ 25 તારીખે આ કાર્યક્રમમાં આનંદ ઉઠાવવાનો વધુ વિગત માટે ગુજરાત વિધાનસભા માટે અહેમદભાઈ ધન્યવાદ. મિત્રો આ નાટક ખાસ ચિત્રલેખાની હીરજયંતિ ઉજવવા માટે બનાવેલું હતું. પહેલો પ્રયોગ આ નાટકનો 10મી સપ્ટેમ્બરે ચિત્રલેખાના ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયો અને 24મી એપ્રિલ એટલે કે પરમ દિવસે આ નાટકનો 200મો પ્રયોગ મુંબઈ ખાતે અમે સેલિબ્રેટ કરવાના છીએ. માત્ર 7.5 મહિનામાં અમે આ 200 પ્રયોગ પૂરા કરીશું. 10 સપ્ટેમ્બરથી 24 એપ્રિલ. અને હવે કલાકારોનું ઓળખાણ કૈલાસ અને કે જયસિંહ. એશા પાઠક. डिम्पल उपाध्याय. कल्पेश पटेल. दिशा सावला. वैशाली त्रिवेदी. नयन शुक्ल. અને પ્રતાપ સર્જે.
મિત્રો, ગુજરાતી સમાજ હું સૌ કલાકાર કસબોથી આભાર માનું છું અને ખાસ ચિત્રલેખાનો આભાર માનું છું આટલું સરસ નાટક રજૂ કરવા માટે ખાસ દિલ્હીના પ્રેક્ષકોના થેન્ક યુ.